ઓમ નમઃ શિવાય. શિવ મહાપુરાણોમાં સંહિતા અધ્યાય 15 પાતાળ લોકનું વર્ણન. સનતકુમાર બોલ્યા, હે વ્યાસ, હવે બ્રહ્માંડનું વર્ણન કરીએ છીએ. બ્રહ્માંડનો કેટલો વિસ્તાર છે તે સાંભળો. બ્રહ્માંડ જળની મધ્યમાં છે. એને શિવનો અંશ શેષનાગ ધારણ કરે છે. વિષ્ણુ એનું પાલન કરે છે. સિદ્ધો, દેવતા, ઋષિગણ આ શેષનાગનું નિરંતર પૂજન કરે છે. આ શેષનાગ અનંત નામથી પ્રસિદ્ધ છે. અનંત ગુણ કીર્તિ સંપન્ન સુવર્ણ સમાન તે પરમ તેજસ્વી છે. નાગ કન્યાઓ જેની પૂજા કરે છે આ સંકર્ષણ રૂપ રુદ્ર છે. એમનું બળ તેમજ રૂપ દેવતા લોકો પણ જાણી શકતા નથી અને સારી રીતે વર્ણવી શકતા નથી. પૃથ્વી નીચેના ભાગમાં અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, પાતાળ વગેરે આ 7 લોક છે. પ્રત્યેક 10,000 યોજન લાંબા પહોળા તથા 20,000 યોજન ઊંચા છે. આ સર્વમાં રત્ન સુવર્ણની પૃથ્વી તેમજ આંગણા છે. દૈત્ય મહાનાગ ત્યાં જ રહે છે. સૂર્ય ચંદ્રનું પ્રકાશધામ છે. ત્યાં ઠંડી નથી. અમૂલ્ય મણિઓનો પ્રકાશ છે. સર્વ પ્રકારના સુખ વિદ્યમાન છે. કમળવાળા નિર્મળ જળના તળાવ છે જેમાં હંમેશા ભમરા ગુંજરાવ કરે છે. નદીઓ વગેરે જળાશય પણ છે અને એ સિવાય પણ સુંદર આભૂષણ, સુગંધિત જળ, વેણુ, વીણા, મૃદંગ, અપ્સરા ગાયન, નૃત્ય, દેવ દાનવ કન્યાઓ, અદ્ભુત વૈભવ વિલાસ વગેરે સર્વ વિદ્યમાન છે. પાતાળ લોકને તો સિદ્ધ, દાનવ, મનુષ્ય, નાગ વગેરે પરમ તપ કરવા ભોગવે છે. અધ્યાય 16 નરકોથી મુક્તિનો ઉપાય. આ લોકોથી ઊંચા ભાગમાં રૌરવ, શુકર, મહા જ્વલાવાળા તપ્તકુંડ, લવણ, વિલોહિત, વૈતરણી નદી, કુમિભોજન, કઠિન અસીપત્ર વન, લાભાભક્ષ, દારૂણ, સંદશ, કાલસૂત્ર, મહારૌરવ, સાલમલી વગેરે ઘણા જ દુઃખદાયક નરકો છે. અહીં આવીને પાપાત્મા અનેક યાતનાઓ પ્રાપ્ત કરે છે. જે કોઈ પણ બ્રાહ્મણ, ગાય, દેવતા સિવાયની વસ્તુ માટે પણ અસત્ય ભાષણ કરે છે તે રૌરવ નર્કમાં પડે છે. ગર્ભપાતી, મહાહત્યારો, સુવર્ણ સતેય, ગાયને રોકનાર, કપટ કરનાર, વિશ્વાઘાતી, શરાબી, બ્રાહ્મણની હત્યા કરનારો, પારકાના ધનને ચોરનાર તેમજ આ લોકોનો સાથી, ગુરુ હત્યા વગેરે પાપો કરનાર કુંભીપાક નરકમાં પડે છે. બહેન, કન્યા, માતા, ગાય, પતિવ્રતા સ્ત્રી વગેરેને વેચનારો, કેશ વેચનાર, વ્યાજ ખાનાર વગેરે પાપો આચરનાર પાપી તપ્તલોક નામના નરકમાં પડે છે. નોકરને દૂર કરનારો, ગુરુનું અપમાન કરનાર, સર્વપ્રથમ ખાનાર, દેવ નિંદક, દેવતાને વેચનારો, અભોગ્ય સ્ત્રીની સાથે ભોગ કરનાર સપ્તબલ નામક નરકમાં પડે છે. ચોર તેમજ ગૌ હત્યારો, મર્યાદા મૂકનાર તેમજ દેવતા તેમજ પિતૃઓની સાથે વેર રાખનાર, રત્નોમાં ભેદ કરનાર વ્યક્તિ કુંભી ભક્ષક નરકમાં પડે છે. પિતૃઓ, દેવ, બ્રાહ્મણ, અતિથિ વગેરેને ભોજન ન આપીને પોતે જ ખાઈ લેનાર, બનાવટી હથિયાર જોડનાર કુંભીભક્ષ નરકમાં પડે છે. નીચની સંગતિ કરનાર, અનુચિત દાન લેનાર, ઘી વગર હવન કરનાર, અભક્ષ્ય વસ્તુને ખાનાર, સોમરસ વેચનાર, બ્રાહ્મણને રુધિરૌધ નામના નરકમાં નાખવામાં આવે છે. બારણું તોડનાર, નગરનો નાશ કરનાર પાપીની વૈતરણી નદીમાં નાખવામાં આવે છે. યુવા અવસ્થાના મદથી ગર્વિત બનેલો, મર્યાદા કુલ રીતિનો નાશ કરનાર, સ્ત્રીની કમાઈ ખાનાર પાપીજન નરકમાં પડે છે. હેતુ વગર જ વૃક્ષને કાપી નાખનાર અસીપત્ર વન નામના નરકમાં પડે છે. રીંછ, વરુ, મુર્ગોનો શિકાર કરનાર શિકારી તથા પોતાનો ધર્મ આચાર ત્યાગી દેનાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે વહીન જ્વાળાવાળા નરકમાં પડે છે. આગ લગાડનારા સ્વપાક નરકમાં પડે છે. વ્રતનો નાશ કરનાર, આશ્રયથી ભિન્ન થઈને રહેનારા પાપી સંદસ નામના નરકમાં પડે છે. સ્વપ્નમાં તેજપાત કરનારા, બ્રહ્મચારી, પોતાના સંતાનને વિદ્યા ન આપનારા મનુષ્ય સ્વભોજન નામના નરકમાં પડે છે. આ પ્રમાણે અસંખ્ય નરક છે જેમાં પાપીઓને
યાતનાઓ ભોગવવી પડે છે. જે પુરુષ મન, વાણી, શરીર દ્વારા જેવા પ્રકારના પાપ કરે છે એવા પ્રકારના નરક તેને ભોગવવા પડે છે. સ્વયંભૂ મનુ કહે છે કે મોટા મોટા પાપો મોટા પ્રાયશ્ચિતો દ્વારા, નાના નાના પાપો માત્ર પ્રાયશ્ચિત દ્વારા દૂર કરી શકાય છે. આ બધા પ્રાયશ્ચિતોથી ઉત્તમ પ્રાયશ્ચિત તો ભગવાન શંકરનું નામ સ્મરણ, ધ્યાન સર્વથી ઉત્તમ પ્રાયશ્ચિત છે. પાપ અને પુણ્ય નરક સ્વર્ગના કારણરૂપ છે. પાપ દુઃખ આપે છે, પુણ્ય સુખ આપે છે, પરંતુ પાપ પણ સુખ બતાવીને દુઃખમાં નાખે છે. આ કારણથી સાચો સુખદાતા સંસારમાં કોઈ પણ નથી. સુખ દુઃખ સર્વ મનની કલ્પના છે. સર્વથી વિશેષ તો જ્ઞાન છે. બ્રહ્મને ઓળખવામાં જ જ્ઞાન સારરૂપ છે. ઓમ નમઃ શિવાય.